बोलो राजा रामचंद्र भगवान की जय, बालकृष्ण लाल की जय, सतगुरुदेव की जय। भगवान ने जन्म लीधो એટલે રામ લક્ષ્મણ ને ભરત શત્રુઘ્ન ચારે એ જન્મ લીધો। ભરતજીએ માતા કૈકેયીના પેટે જન્મ લીધો, સુમિત્રા માએ ના પેટે લક્ષ્મણે અને શત્રુઘ્ને જન્મ પણ લીધો। ચારેય ભાઈનો જન્મ થઈ ગયો એટલે દેવી દેવતા એટલા બધા ખુશ હતા, બધા ભગવાનને જોવા આવ્યા। એમાં સૂર્યનારાયણ તો એટલા બધા ભાન ભૂલી ગયા એ સૂર્યનારાયણ 1 મહિના સુધી લીલા ભગવાનની રામની જોયા કર્યા। 1 મહિના સુધી જ્ઞાન અયોધ્યામાં રહ્યા સૂર્યનારાયણ ભગવાન। 1 મહિનો અયોધ્યામાં પણ ઉત્સવ જોવા રોકાયા હતા। તેનો એક દિવસ એક પણ મહિના જેટલો લાંબો પણ થઈ ગયો હતો। સૂર્ય રોકાયા એટલે આ સાથેનો રથ પણ રોકાઈ ગયો હતો। અહીંયાથી જાય ત્યાં પણ સુધી નિશા કેવી રીતે પણ થઈ શકે, કેવી રીતે રાત થઈ શકે? ભગવાન અહીંયા જતા સૂર્યનારાયણ એટલે રાત થતી નહોતી। તો આ પણ રહસ્ય કોઈને જાણવામાં આવ્યું નહીં। અંતે રામચંદ્રજીના ગુણગાન પણ કરતા સૂર્યદેવ પણ ચાલ્યા ગયા। જન્મ ઉત્સવ પણ જોવા આવેલા પણ દેવો મુનિઓ તથા પણ નાગો જન્મ ઉત્સવ પણ જોઈને દર્શનનો લાભ મેળવતા હતા। પછી લાભ મેળવીને પોતે દેવતાઓ ચાલી ગયા હતા, દેવી દેવતાઓ પણ ચાલ્યા ગયા, સૂર્યનારાયણ ચાલ્યા ગયા, આ લોકો પણ જોયું બધાય ભગવાનનું લીલા। પછી દેવતાઓ પણ ચાલ્યા ગયા અને શિવજી પણ એમ કહે છે, આ બધી વાર્તા રામાયણ આખી મા ભવાનીને સાંભળવી હતી એટલે આ બધી આખી રામાયણ મા ભવાનીને શંકર ભગવાન બધી સંભળાવે છે કે ભગવાનનું રૂપ કેવું થયું, ભગવાન ક્યાં પ્રગટ થયા, કેવી રીતના થયા, આ બધું શિવજી શંકર ભગવાન પાર્વતીજીને સંભળાવે છે। પછી દેવતા ચાલ્યા ગયા હતા। શિવજી પણ કહેવા લાગ્યા કે હે પાર્વતી, શ્રી રામચંદ્રના પણ ચરણ તમારી પણ ડઠ પ્રીત જોઈ મારી પણ એક અતિ અંત ગુપ્ત વાત આજ હું તમને કહું છું। તે પણ સમય પણ કાકાભૂષણજી આવ્યા, આ બંને ત્યાં પણ આવ્યા, સાથે જતા મનુષ્યના પણ રૂપમાં પણ હોવાને પણ લીધે અમને કોઈ પણ ઓળખ્યા ન હતા। શંકર ભગવાનને કાકાભૂષણજી આવ્યા એને કોઈ પણ ઓળખ્યા નહીં। અયોધ્યામાં આવ્યા, અમે બંને પણ ઉત્સાહ પણ જોવા આનંદ થઈ ગયા હતા। રાજમહેલમાં પણ ચાલ્યા, ફરતા લોકોના પણ ઉત્સાહ પણ જોતા હતા। પરંતુ જેને પણ રામચંદ્રજી પ્રસન્ન પણ હોય તે જ પ્રભુના શુભ ચરિત્ર પણ જાણી શકે છે। આ શુભ પ્રસંગ રાજમહેલમાં આવનારા ઈચ્છા કરનારા રાજા આપી પણ જે ઈચ્છા કરે એને પણ રાજા આપવા જ મળ્યા હતા, એટલું પણ દાન કરતા હતા। આ રીતે વસ્ત્ર, હાથી, ઘોડા જેને જે જોઈ દશરથ રાજા પાસે માગે ને તો રાજા એને દાન કરતા હતા। કારણ કે ભગવાનનો જન્મ થયો એટલે રાજા બહુ રાજી હતા। દશરથ રાજા સંતોષ પમાડતા ને એને જેટલું જોતું એટલું દેતા ને સંતોષ પમાડતા। તુલસીદાસજી એમ કહે છે કે સ્વામી, સર્વ કુબેર ઘણું જ પણ આપ્યું હોય તે કેટલાક દિવસ પણ વીત્યા, પુત્રના નામ પાડવા માટે જ પણ ગુરુ વિશિષ્ટજીને મેલે પણ બોલાવ્યા। મેલ પણ પધારેલા ગુરુજીનું પૂજન કરીને દશરથ રાજાએ પણ કહ્યું, હે મુનિ, આપ તો પણ
મહાન છો. વિશેષ જે કહ્યું કે રાજન, નામ તો પણ પાર વગરના છે. હે રાજન, આ પુત્ર માટે જે શુભ નામમાં પણ વિચાર કરીને રાખો તે નામ પણ રાખો. કે વિશેષ તે કહ્યું કે રાજન, નામ તો પાર વગરના છે, પણ મારી પણ બુદ્ધિ અનુસાર પણ નામ પસંદ કરેલા છે. તે હું તમને કહું છું. ગુરુએ કીધું કે મેં જે નામ પસંદ કરેલા છે દશરથ રાજાને કે એ હું તમને બતાવું. નામ પસંદ કરેલા છે એ હું તમને કહું છું. સૌથી મોટા પુત્ર જે છે તે આનંદના પણ સાગર છે ને સુખના ધામ છે અને ગુણના પણ ભંડાર છે. તેમનું નામ પણ રામ રાખો. તે પણ રામ રાખો. બીજા પુત્ર જે પણ જગતનું પાલન અને પોષણ કરનારા છે તેમનું નામ પણ ભરત છે. તેમનું નામ પણ ભરત રાખો. ત્રીજા પુત્રનું નામ પણ સ્મરણવાથી જ દુશ્મનનો પણ નાશ થાય છે. તેમનું નામ પણ શત્રુઘ્ન રાખો, જે વેદોમાં પણ પ્રસિદ્ધ છે. અને ચોથા પુત્ર રઘુનાથજીને અત્યંત પ્રિય લાગે છે, જે સર્વ જગતના પણ આધાર છે. તેમનું નામ લક્ષ્મણનાથ પણ ધામ છે, લક્ષ્મણના ધામ છે. તેમનું નામ પણ લક્ષ્મણ રાખો. વિશેષ જે પણ અગાઉથી જ આ નામ બધાએ પણ હૃદયમાં ધારણ કરી રાખેલા હતા તે પ્રગટ કર્યા. દશરથ રાજાને કહ્યું કે હે રાજન, તમારા પણ ચારે પુત્ર રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સાક્ષાત પણ ભગવાન છે. તે સર્વ ઋષિ મુનિઓનું પણ ધન ભક્ત છે. માટે સર્વ કૈલાસપતિ પણ શિવજીના પણ બહુ પણ પ્યારા છે. લક્ષ્મણજીએ બચપણથી જ રઘુનાથજીને પોતાના પણ હિતકારી સમજી સ્વામી સમજીને તેના પણ ચરણ દઢ પ્રીત હતી. જ્યારે પણ નાના ભરત અને શત્રુઘ્ન સ્વામી તથા પણ સેવક છે, જે વાત પ્રેમ હતો. હે બે પુત્ર શ્યામ અને બે પુત્ર ગોળે વણના છે. આમ તેમની પણ સુહામણી જોડી છે. માતા બહુ જ પણ હર ખાતી હતી અને તેમના પારકારની જ નજર રાખતી હતી. અને ઘાસ તો તોડતી હતી. ચારે પુત્રનું પણ ગુણશીલનાથ પણ સમાન સુખનાથ સાગર રામચંદ્રજી સૌથી પણ ચડિયાતા હતા. રામના પણ હૃદયમાં કૃપાળુ ઇન્દ્રના પ્રકાશ જેમ પણ પ્રકાશ પડતો હતો. ચંદ્રમાના કિરણ પણ વેરાય તેમ પણ રહેતા હતા અને સુવાડી દેતા હતા. મારા લાલ તું સુઈ જા પારણામાં. રેશમની પણ દોરી ખેંચી પારણો પણ ઝુલાવતા હતા. શ્રીહરિ પણ વ્યાપક ગુણના જ ધામ અને અજમ બ્રહ્મા છે. તે જ શ્રીહરિ પ્રેમ ભક્તોને જ પણ આપી રહ્યા હતા. નિત્ય માતા કૌશલ્યાની પણ ગોદમાં જ ઉમંગથી પણ બેઠી રહ્યા હતા. માતાજીની ગોદમાં દોડી દોડીને રામ બેઠતા હતા. તેમનું પણ નીલ કમળ જેવું અને મધ જેવું પણ શ્યામ શરીર હતું. કામદેવની કીર્તિ ઝાંખી પાડી દે તેવા જ હતા. તેમના પણ રકતવર્ણ ચરણ પણ કમળના જ
નખની જેમ પણ એવી પણ સ્વામણી પણ લાગતા હતા. ચરણના તળિયામાં પણ સામૂહિક રેખા દોરેલી હતી. ધ્વજ અને પણ અંકુર પણ શોભી રહ્યા હોય તેમ પણ શોભતા હતા. ચરણમાં પણ પહેરેલા પણ ઝાંઝરનો રણકાર પણ સાંભળી મુનિઓના પણ મન પણ છૂટી જતા હતા. કંદોરો અને પણ ઉદર ઉપર પણ ત્રિવેણી પણ રેખાઓ પણ અંકિત કરેલી હતી. નાભીમાં પણ ગંભીરતા જોવા મળતી હતી. જાણે રામની પણ નાનકડી જ વિશાળ ભુજાઓ પણ આભૂષણ ધારણ કરેલા હતા અને મોની પગલાની પણ શોભા હતી. ડોકમાં પણ મણીઓના હાર પહેરેલા હતા. શેખ જેવા પણ આકારની જ ડોકમાં 3 રેખાવાળો હાર શોભી રહ્યો હતો. કાનમાં કુંડળ શોભી રહ્યા હતા અને તોતડું બોલી રહ્યા હતા. પબૂકીઓ પણ વાકી હતી અને નેત્રો પણ શામવર્ણના પણ જોવામાં આવતા હતા. કપાળ ઉપર પણ લટકતા જ વાળ પણ શોભી રહ્યા હતા. સુવાળા અને વાકડિયા પણ વાળ કૌશલ્યા માતાએ પણ ગૂંથીને જ સુંદર બનાવ્યા હતા. પીળા રંગનું પણ જબલું પહેરાવ્યું હતું. મનોહર બાળ પણ રામનું રૂપ પણ સરસ્વતી પણ વખાણ કરી શકે તેમ પણ નથી. જે શ્રીહરિ સુખના ધામ છે, મોહ મમતા પણ નથી, તે પરમાત્મા પણ જ્ઞાન વાળા કેમ ન હોય. પછી રામચંદ્રજીને દશરથ કૌશલ્યાના પ્રેમથી પણ વશ થઈ ગયા હતા. પવિત્ર બાળ લીલા પણ રામ કરતા હતા. આપણે પણ ભગવાનને ઝાંઝર પહેરાવ્યા છે એટલે એક ઝાંઝરનું સેજ 2 અક્ષર કાઢવા. ઠુમકા ઠુમકા રામચંદ્ર બાજત પેંગનિયા. ઠુમકા ઠુમકા રામચંદ્ર बाजत पेंगनिया दशरथ के घर आंगनिया बाजत पेंगनिया ठुमक ठुमक रामचंद्र अवधपुरी के सब नर नारी अवधपुरी के सब नर नारी देखती रह गई झांझरिया ठुमक ठुमक रामचंद्र बाजत पेंगनिया। बोलो राजा रामचंद्र भगवान की जय। ભગવાને પણ શ્રી હરિએ પણ એવી જ પણ મમતા ફેલાવી જે પ્રકારે જગતના પણ પિતા રામચંદ્રજી સર્વને પણ સુખ આપનારા હતા। શિવજી પણ પાર્વતીજીને એમ કહે છે કે હે પાર્વતી, જેમની પણ શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં પણ દઠ પ્રીત છે તેમને જ પ્રભુની જ બાળલીલાના દર્શન પણ થાય છે। પ્રભુ શ્રી રામચંદ્રજીથી વિમુખ રે મનુષ્ય ગમે તેટલું જ પણ કરે, યોગ જપ તપ તો પણ તે
સંસારને પાર કરી શકતો નથી. જે માણસ ભગવાનનું ભજન નથી કરતું, રામનું રટણ નથી કરતું, એ માણસ સંસારને કોઈ દિવસ પાર કરી શકે નહીં અને તેમને પણ મુક્તિ પણ થાય નહીં. તે માયા તો પ્રભુ કિનાટ પણ શક્ત માત્રથી જ નચાવે છે. આવા જ પ્રભુને છોડીને બીજા કોને પણ ભજન કરવું? જો સર્વ ચતુરાય પણ છોડી મન વચન અને કર્મથી પ્રભુનું જ પણ ભજન કરવામાં જ પણ આવે તો શ્રી રામચંદ્રજી પણ અવશ્ય પણ કૃપા કરે છે એની માથે. આ બાળ પ્રભુ શ્રી રામચંદ્રજીની બાળ લીલા પણ કરી સર્વ સુખ આપતા હતા. રાજા પણ રાણી રામચંદ્રજીને કોઈ પણ વેળા ખોળામાં પણ લઈને રમાડતા હતા, તો કોઈ વેળા પણ પારણામાં પણ સુવડાવતા હતા, પ્રેમથી ઝુલાવતા હતા અને આનંદ પણ પમાડતા હતા. બાળરામ પ્રેમમાં પણ લોધ બનેલા કૌશલ્યા માતાને પણ હરખમાં જ પોતાના દેહનું ભાન પણ રહેતું નહોતું. દરરોજ તેમને પણ પારણામાં સુવડાવી તેમના પણ બાળ ચરિત્રનું ગાન કરતા હતા, મધુર કંઠે આલડા ગાતા હતા. અરે સોઈ જા મારા લાલ તને પારણે સુરાવું, સોઈ જા મારા રામ તને પારણે ઝુલાવું, કૌશલ્યા પણ ગીતડા ગાવું રે, સોઈ જા તને રામ હું તો પાલણે ઝુલાવું. અરે સોઈ જા મારા લાલ તને પાલણે ઝુલાવું, પાલણું ઝુલાવું રામ ગીતડા રૂડા ગાવું, પાલણું ઝુલાવું રામ ગીતડા રૂડા ગાવું, દોરે હિચકાવું રામ સોઈ જા મારા રામ તને પાલણીએ ઝુલાવું. આમ કરીને કૌશલ્યામાં પાલણીએ ઝુલાવતા હતા અને રામની પાસે ગીતડા ગાતા હતા. એ તો ગીતડા અલગ જ હોય. આપણી પાસે તો જે બે શબ્દ બોલાતા હોય તે ભગવાન રામને આપણે એને રામાયણની મોં સંભળાવી દઈએ. કાંડા ઘેલી બોલી હોય આપણે એને સંભળાવી દઈએ એટલે ઉગી જાય. એક વખત કૌશલ્યા માતાએ રામચંદ્રજીને સ્નાન કરાવ્યું, પછી આંખમાંથી કાજળ પણ આંજી દીધું હતું, ચાલે મશ પણ ટપકા કરી દીધા હતા, પારણામાં પણ પોઢ્યા, તેમને સૂઈ ગયેલા પણ જાણી કૌશલ્યાજીએ પણ સ્નાન પણ કરી લીધું. પછી વસ્ત્ર બદલીને જ રઘુકુળનાથ પણ ઈષ્ટદેવને પૂંજા પણ નિવેદ ધરાવ્યા હતા. એટલે પૂંજા કરીને જેથી પરિવાર પહેલેથી આવે સૂર્યનો વંશી એટલે જેની પૂંજા કરતા હશે એની માં કૌશલ્યાએ નાહી ધોઈને એને થઈ ગયું કે રામ તો હુઈ ગયા છે, તો હવે નાહી ધોઈને હું દેવા પૂંજા કરું, પછી ઈષ્ટદેવ અમારા જે ઈષ્ટ હોય અમારા ઈષ્ટદેવને નિવેદ પણ ધરું. એટલે માં કૌશલ્યા આવે નિવેદ ધરવા જાહે ઈષ્ટદેવને. રસોઈ પણ બનતી હતી, ત્યાં જોવા પણ ગયા અને થોડી જ વાર પણ પૂંજા કરી પાછા પણ આવ્યા. ત્યારે બાળરામ પણ ભગવાનને પણ પારણામાં પોઢેલા જોયા. નિવેદ પણ પછી ધરાવેલું નિવેદ ભગવાનને પણ આરોગતા જોયા. આ જોઈને કૌશલ્યા માતા આશ્રય ચકત પણ પડી ગઈ હતી, કારણ કે ભગવાન તો હુતા છે. પછી નિવેદ ધરવા ગયા કૌશલ્યામાં નિવેદ લઈને, ત્યાં તો ભગવાન પોતે નિવેદ ખાવા મળ્યા. એટલે કૌશલ્યમાં તો આમ ચકિત થઈ ગયા કે હું તો હજી ભગવાનને સૂતા છે કાર્યવાસ પારણમાં, એ તો આ નિવેદ ખાવા મળ્યા ધર્યા. ત્યાં તો રામ આવીને નિવેદ ખાવા મળ્યા. પારણામાં પણ સુડાવીને આવી હતી.
તે તો પણ એકાએક પણ અહીંયા શી રીતે પણ આવી ગયા અને કોણ લઈને પણ આવ્યું તેમને પણ તો આ ગભરાઈ ગયા હતા. અને તપાસ કરી તો તે નિવેદ આરોગતા હતા. આ બધું જોઈને કૌશલ્યાજી બહુ જ પણ વ્યાકુળ થઈ ગયા હતા. ધીરજ રહી નહીં હતી ને હૃદય કાપવા લાગ્યું હતું. તેઓ પણ વિચારમાં પડી ગયા કે બાળક એક છે કે બે કેમ દેખાય? આ એક પૂજા ખંડમાં છે તો બીજું પારણામાં છે. આ સત્ય છે કે સપનું છે? મારી પણ બુદ્ધિ તો ભ્રમ તો નથી થઈ ગઈ ને કૌશલ્યામાં કે. પછી રામચંદ્રજી પણ માતાને પોતાનું વિરાટ રૂપ પણ દેખાડ્યું, જેમાં પણ પોતાના જ કરોડો પણ બ્રહ્માંડ દેખાડ્યા, કરોડો પણ દેવતા દેખાડ્યા, કરોડો શંકર દેખાડ્યા, કરોડો પાર્વતી દેખાડ્યા, કરોડો વિષ્ણુ દેખાડ્યા અને કરોડો કરોડો પણ બધા દેવી દેવતા દેખાડ્યા, કરોડો પણ ગાય દેખાડી, બધાય કરોડો કરોડો દેખાડવા મળ્યા કૌશલ્યાજી. તેમાં પણ કેટલાય પણ સૂર્ય જોયા અને કેટલાય પણ પર્વતો જોયા, નદી નાળાઓ પણ જોઈએ, બ્રહ્માને પણ કમ ગુણના જ્ઞાનતા જોયા હતા. ક્યારેય નહીં સાંભળવામાં આવ્યો તેવા બધાય દશ્યમાં કૌશલ્યાએ જોયા. રામે તો મુખ પોળું કર્યું. તે ઉપરાંત બળવાન પણ માયા પણ જોઈ. પ્રભુ પણ સામે હાથ જોડીને ઊભા હતા અને ભય હતા. તેમાં જ પણ જીવાત્મા અને માયા કેમ નચાવે છે તેમ પણ સર્વને જોયા. આ ભક્તવત્સલ્ય ભગવાન ના ફંદામાંથી છોડાવે છે તે પરબળ પણ ભક્તિને જોઈ. ભક્તિ પણ અતિ ભગવાનના મુખમાં. આ બધું જોઈને કૌશલ્યાનું શરીર પણ રોમાંચિત થઈ ગયું હતું. કંઈ જ બોલી શક્યા નહોતા. નેત્રોમાં વીંચી નાખ્યા. માં કૌશલ્યાએ તરત નેત્ર વીંચી નાખ્યા કે આ બધું હું જોઈ રહીશ રામના મોઢામાં. પ્રભુ રામના પણ ચરણ કમળમાં મસ્તક નમાવ્યું. માતાને બહુ જ પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ પણ આશ્ચર્યચકિત જોયેલા ખર રાક્ષસના શત્રુ રામચંદ્રજી પાછા મૂળ રૂપમાં આવી ગયા હતા અને કૌશલ્યાથી તો સુતી પણ થઈ નહીં હતી. તેઓ એથી ડરી ગયા હતા. જગત પિતા પ્રભુને પણ પુત્ર હું માનીને બેઠી છું કે આ હું શ્રી હરિ રામચંદ્રજીએ માતાને ઘણી જ રીતે સમજાવ્યા કે હે માતા, આ પણ વાત ગુપ્ત તમે રાખજો, કોઈને કહેશો પણ નહીં. માતા વારંવાર તેમના પણ સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે પ્રભુ, તમારી પણ માયા મેં જોઈ લીધી. આટલું જ કહ્યું. તમારી માયા મને વાપી ગઈ છે. રામ જાત જાતના પણ બાળ ચરિત્ર કરવા લાગ્યા, સર્વને આનંદ આપવા લાગ્યા હતા. આ સમય વહેવા લાગ્યો હતો અને સર્વ ભાઈઓ મોટા થવા લાગ્યા અને કુટુંબીઓને પણ અત્યંત આનંદ ઉત્સાહ હતો. હવે તેઓ પણ યોગ્ય ઉંમરના થયા હતા. તેથી ગુરુએ પણ સર્વને મુંડન કરાવ્યું, સંસ્કાર કરાવ્યા. આ પ્રસંગ બ્રાહ્મણો પણ સારી દક્ષિણા પણ મેળવી ભાગ્યશાળી પણ થયા અને સોહામણા રાજકુમારો પણ બાળ ચરિત્ર કર્યા હતા. જ્યાં ત્યાં વિચરતા હતા. પછી એવું બાળ ચરિત્ર કરતા હતા, જ્યાં ત્યાં રમવા જતા હતા, ભાગતા હતા ભગવાન ચારે ભાઈઓ. તે રમતા પહેલા પણ રામચંદ્રજી
બોલાવા છતાંય પણ ભોજન કરવા આવે નહીં. બાળ મિત્રને પણ મૂકીને આવતા ન હતા. જેવા કૌશલ્યામાં પણ બોલાવવા પણ આવે કે પ્રભુ દડ દોટ મૂકીને પણ નાચી જતા અને ભાગતા હતા. પ્રભુને પાર પણ નીતિ કહી વેદ તથા પણ શિવજી પામ્યા નથી. તેમજ પણ પકડવા પણ કૌશલ્યાજી જીદ કરીને પણ દોડે છે. પછી રામચંદ્રજી આમ તેમ પણ ધૂળમાં ખરડવા પણ મળ્યા હતા અને દડવા મળ્યા હતા. માતાજી ગયા એટલે રોવા મળ્યા અને દશરથ રાજા પ્રેમથી તેમને પણ પાછા બોલાવા ગયા. ખોળામાં પણ બેસાડી દીધા. ચંચળ અને પણ ચંચળ રામચંદ્રજી જમતા ખરડાયેલું મુખ આમ તેમ પણ દોડી જતા હતા. જમીન પાછા દોડતા થતા હતા. રામચંદ્રજીના બાળ ચરિત્ર શારદા કે શેષ કે કોઈ કવિ પણ વારંવાર ગાઈ ન શકે. આમ ને આમ 4 ભાઈઓ પણ કુમાર અવસ્થાના થયા હતા. તેમને જનોઈ પણ લીધી. તે પણ શ્રી રામચંદ્રજી પોતાના 3 ભાઈઓ સાથે ગુરુના પણ આશ્રમ વિદ્યા ભણવા પણ ગયા. રામચંદ્રજી વિદ્યા ભણવા ગયા અને પ્રવીણા પણ થયા. જનોઈ છે ને એક બ્રાહ્મણને અને છત્રીને 2 જ પહેરી શકે. પણ હવે છત્રી તો કોઈ છત્રીને પહેરાવતા નથી. છત્રી બ્રાહ્મણ હવે છત્રી કોઈ જનોઈ નથી પહેરતા. નકર પહેલાં ખરેખર છત્રીના દીકરાને જનોઈ ધારણ કરવી જોઈએ. કારણ કે પણ જનોઈની બધી જે દેખભાળ રાખવી હોય એ રાખી નહીં શકાય. એટલે છત્રીની પણ બ્રાહ્મણ તો હજી પહેરે જ છે. છત્રીની બદલે ખત્રી પહેરવા જનોઈ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્રજી પોતાના પણ 3 ભાઈઓને લઈને પણ વિદ્યા ભણવા ગયા. મોટા પણ આશ્રયની પણ એ વાત હતી કે 4 વેદ જેમના પણ શ્વાસ ગણાય છે તે વેદને શ્રી રામ પ્રભુ ભણતા હતા. દરેક બળવાન પરવીણા થતા તેઓ નિપુણ લીલા પણ કરતા હતા. હવે સર્વ પણ ભાઈઓ પણ ધનુષ્ય બાણ પણ સાથે જ રાખતા હતા. તેથી ઘણા જ શોભતા હતા. અયોધ્યા વાસીઓ પણ કરુણા નિધાન શ્રી રામચંદ્રજીને ઘણા જ પ્રિય લાગતા હતા. એક દિવસ કોઈ બાજીગર મદારી પણ મહેલના આંગણામાં આવ્યો અને વાંદરાને પણ નચાવવા લાગ્યો. જાત જાતના પણ ખેલ કરાવવા લાગ્યો. આ જોઈને રામચંદ્રજી જીદ કરી કે મારે પણ રમવા માટે વાનર પણ આપો. રામચંદ્રજીને પણ રીઝવવા દશરથજીએ પણ 1 2 નહીં પણ ઘણા જ પણ વાનર સેવકો પાસે મગાવ્યા. મહેલે પણ લઈને આવ્યા. તેમાંનો પણ એકય વાનર પણ રામચંદ્રજીને પસંદ પડ્યો નહીં. એટલે હઠ કરતા હતા. આથી રાજાએ પણ ગુરુ પાસે જઈને તેમની પણ હઠની વાત કરી. આ સાંભળીને ગુરુ પણ વિશિષ્ટજીએ કહ્યું કે હે શ્રી રામચંદ્રજીને ગમે તેઓ પણ વાનર વાલીના રાજમાં પણ નગરમાં પણ પંપા સરોવરમાં રહે છે.
તેનું નામ હનુમાન છે. તે પંપા સરોવરમાંથી દૂતો મારફત હનુમાનને પણ વાનરને મહેલમાં પણ તેડાવી લાવો. દશરથ રાજાએ તરત દૂતને પણ મોકલ્યા અને પંપા સરોવર વાલી પાસે મોકલ્યા હતા. તે રાજાને પણ દશરથ રાજાનો સંદેશો આપ્યો, એટલે તેમણે હનુમાનને બોલાવીને દૂતો સાથે જ પણ અયોધ્યા રવાના કર્યા હતા. દૂતો હનુમાનજીને સાથે પણ અયોધ્યા મહેલમાં પણ આવ્યા અને રામચંદ્રજી આગળ પણ ઊભા રાખ્યા. તે જ હનુમાનજી શ્રી રામચંદ્રજીને બહુ જ પણ ગમ્યા. પછી બંને પણ મિત્ર બની ગયા હતા. સાથે જ રહેવા લાગ્યા, સાથે જ જમવા લાગ્યા. એક દિવસ રામચંદ્રજી સુંદર પતંગ ઉડતો પણ જોયો. તેમને તો પણ એટલો બધો પણ દોરી છોડી ભગવાને પતંગ ઉડાડતા ઉડાડતા એટલી બધી દોરી છોડી એટલે ઊંચો ઊંચો પણ ઉડી ગયો હતો. એક અમરાવતીપુરીમાં ઇન્દ્રલોકમાં પણ પહોંચી ગયો. પતંગ ઉડ્યો, એટલી દોરી છોડી કે ઇન્દ્રલોકમાં પતંગ ઉડીને ત્યાં ઠેઠ સુધી પહોંચી ગયો. તે ઇન્દ્રના પુત્રની પણ પત્નીએ જોયું કે તરત જ પકડી લીધો. તેને પણ વિચાર્યું કે આ પતંગ જેટલો પણ સુંદર છે તેનાથી પણ અધિક સુંદર પતંગ ચડાવનારો હશે ને. જેટલો પતંગ સુંદર છે કે ઠેઠ ઇન્દ્રલોકમાં ગયો અને કેટલો પણ સજાવેલો પતંગ હતો, તો આથી એનો માલિક કેવો હશે. પતંગ પણ પકડીને લીધો. તેથી પણ તેમને પણ પાસ કરવા હનુમાનને પણ મોકલ્યો. ત્યારે હનુમાન પણ દોડી ગયા. પવન પુત્ર હનુમાનજી પણ પવન વેગ પણ અમરાપુરીમાં પણ પહોંચી ગયા હતા. જોયું તો પણ એક સુંદર સ્ત્રીએ પતંગ પકડેલો હતો. અને પતંગ પકડ્યો. તેની પાસે જોઈને પણ હનુમાનજી પણ આ પતંગ પણ મારા સ્વામીનો છે, રામચંદ્રજીનો છે. પતંગ માટે તેને છોડી દીધો છે. સ્ત્રી હસીને પણ કહ્યું, આ પતંગ જેવો પણ સુંદર છે તેવો પણ સુંદર તમારા પણ સ્વામી હશે ને. એટલે હું પણ રામચંદ્રજીના દર્શન કરવા પણ વિના પતંગ તો નહીં આપું. એટલે એને કીધું કે આ પતંગ સુંદર છે. હનુમાનજી મહારાજે કીધું પતંગ આપી દો, આ પતંગ તો મારા સ્વામીનો છે. એટલે ઇન્દ્રના છોકરાની વહુએ કીધું કે આ પતંગ જેટલો રૂપાળો છે, આ દેખાવડો છે, પતંગ એટલો સજાવેલો છે, તો તમારા સ્વામી પણ એટલા બધા સુંદર ને રૂપાળા હશે ને. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. એટલે એને એ કહે આગળ જતા કે જે પતંગ ઉડાડવાવાળો એટલો સુંદર છે, તો તમારા સ્વામી એટલા સુંદર છે, તો મારે એના દર્શન કરવા છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હનુમાનજી પણ તેને પણ પ્રેમવશ પણ થયેલી જોઈને ત્યાંથી પણ શ્રી રામચંદ્રજી પાસે ગયા અને સર્વ વર્તા. ત્યારે પણ હનુમાનજી પ્રભુને પણ કહ્યું, તમે જઈને પણ તે સ્ત્રીને પણ કહો કે તમારી પણ મારા દર્શનની પણ અભિલાષા છે ને. હનુમાનજીએ પણ કીધું રામને કે ઇન્દ્રલોકમાં એક સ્ત્રી છે, એને કીધું કે પતંગ એટલો રૂપાળો તો તમારા ભગવાન રામને કયો આવે, મારે દર્શન એના કરવા છે. મારે એના દર્શન પણ અભિલાષા થઈ છે.
એટલે રામચંદ્રજીએ કીધું કે ચિત્રકૂટ પર પણ પૂર્ણ થશે, તમારી અભિલાષા જે છે તે ચિત્રકૂટ ઉપર થશે. તમે જઈને સ્ત્રીને કહો કે તમારી મારા દર્શનની જે અભિલાષા છે તે ચિત્રકૂટમાં પણ પૂર્ણ થશે. તરત જ દેવલોકમાં જય હનુમાનજીએ તે સ્ત્રીને શ્રી રામચંદ્રજીનો સંદેશો કહ્યો કે તમને ચિત્રકૂટમાં તેમના પણ દર્શન અવશ્ય પણ થશે. હવે તો શ્રી રામચંદ્રજી ભાઈઓ અને પણ દોસ્તો સહિત વનમાં પણ શિકાર કરવા જતા હતા અને મુગલાઓ પણ મારીને રાજાને બતાવતા હતા અને મહેલમાં પણ લઈને આવતા હતા. રામચંદ્રજી મુગલાના બાણ મારતા પણ પોતાના દેહ તજી દેતું હતું. પછી ભાઈઓ અને પણ મિત્રો સાથે ભોજન કરતા હતા. માતા પિતાની પણ યાજ્ઞામાં પણ રહેતા હતા. જે રીતે નગરનો પણ સુખી થાય તે વાત પણ સહયોગ કૃપાનિધા રામચંદ્રજી કરતા હતા. વેદ પુરાણો પણ કહે છે. આ રીતે નગરજનો પણ સુખી થાય છે તેવા સહયોગ કૃપાળુ ભગવાન કરતા હતા. સાંભળતા ને પોતાના પણ ભાઈઓને સમજાવતા હતા કે દરરોજ પણ પ્રાતઃ કાળ ઉઠી પ્રથમ માતા પિતા ગુરુને પણ વંદના કરતા હતા અને તેમના પણ યાજ્ઞા પાલન કરતા હતા. આ મુજબ વર્તતા હતા. આ જોઈને રાજા મનોમન પણ આનંદ પામતા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સતગુરુદેવ કી જય. કેશવ કલમલહારી બાપાની જય. બાપા સીતારામ, બાપા સીતારામ. हरे राम नाम के हीरे मोती में बिखरावा गली गली. हरे राम नाम के हीरे मोती में बिखरावा गली गली. ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली. अरे ले लो रे कोई राम का बंदा शोर मचाऊं गली गली. कोई बेचे हीरा मोती, कोई बेचे सोना चांदी. मैं तो लव मारा रामनु नाम शोर मचाऊं गली गली. अरे मैं तो लव मारा रामनु नाम शोर मचाऊं गली गली. अरे शोर मचाऊं गली गली. अरे तमे पोटो रे पोपट राजा रामना. अरे तमे पोटो रे पोपट राजा रामना. ए सती सीताजी पढ़ावे रे. ए तमे पढ़ो रे पोपट राजा रामना. पासे बंधाव्યું रोडो પાંજરું, मुखे राम नाम जपावे रे. તમે પડો રે પોપટ રાજા રામના. પોપટ તારે રે કારણે લીલાવાસ વઢાવું. તેનું હું તો પાંજરું બનાવું રે. હીરા મોતી રતન જડાવું રે. અરે પોઢો રે પોપટ રાજા રામના. પોપટ તારે રે કારણે સીસી રસોયા બનાવું. પોપટ તારે રે કારણે સીસી રસોયા બનાવું.
ઘી નાખીને ચૂરમાના લાડુ રે બનાવું રે. તમે પોઢો રે પોપાટા રાજા રામના. તમે પડો રે પોપાટા રાજા રામના. પાંખ પડીને કોટ કાંગરા નરસિંહના સ્વામીને ભજો રે. એ રાત દિવસ રાગ તણા રૂપાળો રે. તમે પડો રે પોપાટા રાજા રામના. બોલો રાજા રામ રામ બોલ તું, રામ રામ બોલ તું, રાજા રામ બોલ. રામ રામ બોલ તું, રામ રામ બોલ તું, રાજા રામ બોલ. તારા અંતરના પડદા ખોલ તું, રાજા રામ રાજા રામ રાજા રામ બોલ. તારા અંતરના પડદા ખોલ તું, સીતારામ 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 બોલ તું. સીતારામ સીતારામ બોલ તું, બોલ તું, બોલ તું રે. ઓ સીતારામ 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 બોલ. સીતારામ બોલે તારો બેડો પાર થાશે. સીતારામ બોલે તારો બેડો પાર થાશે. અંતરના આતડા ઠરશે રે. તો રાજા રામ રાજા રામ રાજા રામ બોલ તું. સીતારામ સીતારામ બોલ તું. હાથ દીધા છે પ્રભુએ તાળીઓ જ પાડવા. હાથ દીધા છે રામે તાળીઓ રે પાડવા. પગ દીધા છે તને જાત્રાઓ કરવા. પગ દીધા છે તને જાત્રાઓ કરવા. બોલ તું, બોલ તું, બોલ તું રે. સીતારામ સીતારામ બોલ તું રે. હાલતા રે ચાલતા તું રામનું નામ લેજે. હાલતા રે ચાલતા તું રામનું નામ લેજે. તારા અંતરના પડદા ખોલજે રે તું. સીતારામ 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 બોલજે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય હો, જય સિયારામ, જય સિયારામ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા બાળકો આવે કાયમ એક બે બાળકો, એને પણ રામનું નામ લેવાનો બહુ શોખ. અને મારું કામ પણ થોડુંક કરાવે. ભગવાન એને મોકલે રામ એટલે મારું કામ પણ કરે છોકરા. બહુ ડાયાસ. જય શ્રી રામ.